સુરતના લિંબાયતમાં વિસ્તાર મોહરમ અશરાના દિવસે તમામ કલાત્મક તાજિયાઓના जुलूस काढવામાં આવ્યું। મદીના મસ્જિદથી મારુતિનગર સુધી મીઠીખાડી વિસ્તારના તાજિયાનો जुलूस મોટી સંખ્યામાં લોકો નિહાળવા પહોંચ્યા હતા અને લિંબાયત તાજિયા કમિટીના દ્વારા તમામ તાજિયાઓના ફૂલહાર આપી અને સૌથી કલાત્મક સુંદર તાજિયાને ટ્રોફી આપવામાં આવી। સાથે મુસ્લિમ ધર્મગુરુ અબ્દુલ રહેમાન બાપુ, ડોક્ટર રવિન્દ્રભાઈ પાટીલ, એક્સ ડેપ્યુટી મેયર અજી ચીનુભાઈ, કેસરભાઈ પીરજાદા અને તમામ આગેવાનો હાજર રહ્યા અને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત। सैयद अब्दुल रहमान चिश्ती, लिंबायत मदीना मस्जिद सूरत જેમાં કેસર અલી પીરજાદા સાહેબ અને હાજી ચીનુ સાહેબના કહેવા પ્રમાણે કે જે લોકો આનું બધું સફળ આયોજન ઘણા વર્ષોથી કરતા આવેલા છે તે ટોટલ 58 છે, જેમાં 54 તાજિયા અને 4 અખાડા છે। તાજિયાની અંદર કઈ વસ્તુ કામ આવે છે એ તો એનો જે મેન્યુફેક્ચરરો કઈ રીતે એને બનાવે છે, તો લાકડીઓનો ઉપયોગ કરે છે, પનીરનો ઉપયોગ કરે છે, મોતીનો ઉપયોગ કરે, કાચનો ઉપયોગ કરે, આવી વિવિધ વસ્તુ આજે મોડર્ન જમાનાની અંદર બીજી લાઇટિંગનો ઉપયોગ કરીને એ લોકો આ તાજિયા બનાવતા છે। તાજિયા કોની યાદમાં બનાવવામાં આવે છે? ઇસ્લામના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ સાહેબના દોહિત્ર એટલે કે જેમને પુત્ર કહેવાય હજરત ઇમામ હુસૈન, જેમની સાથે 72 લોકો 72 જે કરબલાના મેદાનની અંદર શહીદ થયા, એમની યાદની અંદર આ તાજિયા મનાવવામાં આવે છે। આ દુનિયાની એક એવી અઝીમ શહાદત છે કે જેની અંદર બઝાહિર તો 72 લોકો આની અંદર શહીદ થયા, પણ આજે પણ એ શહીદી અમર છે અને તા કયામત સુધી અમર રહેશે। અને હજરત ઇમામ હુસૈનનું ચરિત્ર કેરેક્ટર એ કેરેક્ટર છે કે હજરત ઇમામ હુસૈન માટે ફાધર ઓફ નેશન મહાત્મા ગાંધી, વડાપ્રધાન એક્સ શ્રી જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરોજની નાયડુ, નેપોલિયન બોનાપાર્ટ અને એવા અનેક દેશી વિદેશી બુદ્ધિજીવીઓએ કહ્યું છે, એમણે મહાત્મા ગાંધીએ ત્યાં સુધી કહ્યું કે જે ઇમામ હુસૈન જેવા 72 સિપાહીઓ સૈનિકો જો મારી સાથે હોતે તો હું ભારત દેશને ઇમિડિયેટલી તે જ વખતે આઝાદ કરાવી દેતે। એટલે એવા આ ઇમામ હુસૈન સાહેબની યાદની અંદર કે જે ભૂખ્યા તરસ્યા કરબલાની અંદર પૈગંબર સાહેબનું આખું કુટુંબ, જે આખું ખાનદાન હતું, એ ત્યાં એમણે પોતાનું બલિદાન આપ્યું અને पैगंबर साहब ना दीन ने, इस्लाम दीन ने जीवंत राखियो। અને કહેવાય છે કે ये जो मस्जिदों में आती है अजानों की सदा, फातिमा जहरा ये आपके बच्चों की मेहरबानी है। આજની રાતનું મહત્વ એ 10 આશુરા મુહર્રમ એટલે કે આ શહાદતના બનાવ પહેલા હજરત આદમ અલૈહિસ્સલામ થી લઈ અને જેટલા 1,40,000 કમોબેશ પેગંબર જે ઇસ્લામની અંદર આવ્યા એ બધાની સાથે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જોડાયેલી છે। જેવી રીતે કે હજરત નૂહ અલૈહિસ્સલામની જે નાવડી હતી, કશ્તી, એ આજના દિવસે કિનારે લાગી હતી। હજરત આદમ અલૈહિસ્સલામની તોબા આજના દિવસે કબૂલ થઈ હતી। એટલે આ આશુરાના દિવસનું ઇસ્લામ સાથે ઘણું લાંબુ મહત્વ છે। 2 રોજા રાખે છે મુસલમાન ભાઈઓ આજના દિવસે, એક 9નો અને એક 10નો, જે પેગંબર સાહેબના ફરમાન પ્રમાણે જેને સુન્નત કહેવામાં આવે છે એ પ્રમાણે આ જે બધું કાર્યક્રમ ઇસ્લામી શરીયત પ્રમાણે ચાલે છે। અને આ જે તાજિયા છે એ આજનો દિવસ મહાન શહાદતનો, પેગંબર સાહેબના દોહિત્રની યાદની અંદર જે રીતનું એમનો રોઝા મુબારક એટલે બિલ્ડિંગ અને ગુંબજ છે તે રીતનું, અથવા મદીના પેગંબર સાહેબનું જે ગુંબજ છે તે રીતનું, કે ઇસ્લામના જે વડીલો છે, જે બુઝુર્ગો છે, જે પેગંબરો છે, એમના ગુંબજો જે રીતના છે એ રીતના એ યાદ લોકોની આંખોથી એમના મગજ સુધી પહોંચે આ તાજિયાને જોઈને, એ આશયથી યાદગીરી તાજી કરવા માટે આ તાજિયાનું આયોજન કરવામાં આવે છે। मेरा नाम केसर अली पीरजादा, लिंबायत ताजिया कमेटी जनरल सेक्रेटरी। आज यहाँ मुहर्रम ताजिया जुलूस लिंबायत में कुल 58 ताजियों की परमिट दी गई है, जिसमें 54 ताजिए हैं और 4 अखाड़े हैं। और लिंबायत मदीना मस्जिद पे तमाम ताजिए जमा होके मदीना मस्जिद से लेके मारुति नगर, मीठी खाड़ी
और वहां से ताजिए मतलब में रिटर्न आएंगे और उसी तरह कल मदीना मस्जिद पे तमाम ताजिए जमा हो गए। मारुति नगर, मिट्टी खाड़ी, कमिला दरवाजा, सलामतपुरा, भागल 4 रास्ता, वहां से होड़ी बंगले में तमाम ताजिए विसर्जन होंगे। लिंबायत में ताजिया कमेटी की व्यवस्था क्या है? लिंबायत में परमिट धारकों को परमिट बनाने के लिए, रोड रास्ते के लिए, लाइट और झाड़ नटल रूप जो भी है उनको तकलीफ ना हो उसके लिए पूरा व्यवस्था ताजिया कमेटी करती है। आपण नाव? ડોક્ટર રવિન્દ્ર સુખલાલ પાટીલ, માજી ડેપ્યુટી મેયર સુરત। રવિન્દ્રભાઈ, આજે કઈ જગ્યાએ શું કાર્યક્રમ આવ્યા? આજે તાજા કમિટી દ્વારા લિંબાયત કમિટીના અધ્યક્ષ હાજી ચીનુભાઈ મંસૂર સાહેબ, તાજા કમિટીના મહામંત્રી કેશરભાઈ, આ વિસ્તારના સૌથી લોકપ્રિય ધર્મગુરુ અમારા સૈયદ બાપુ, આ વિસ્તારના ભાઈઓ અને બહેનો, છેલ્લા ઘણા વર્ષોથી તાજા કમિટી દ્વારા દરેક તાજાઓને સ્વાગત કરવામાં આવે છે। એમાં હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક તાજાનું સ્વાગત કરતા હોય છે। એવી રીતે ગણપતિમાં પણ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને હિન્દુ મુસ્લિમ દ્વારા પૂજા પાઠ કરતા હોય છે। એટલે જે અહીંયા તાજા આવશે એ તાજાના સ્વાગત ધર્મગુરુ દ્વારા, હિન્દુ મુસ્લિમ દ્વારા સ્વાગત કરવામાં આવે। એક શાંતપ્રિય માહોલમાં જે આખા દુનિયામાં અમારું લિંબાયત નામ બગડ્યું હતું, આજે ટોપ પર લિંબાયત ચાલે છે। સૌથી સારું, સૌથી લોકપ્રિય હિન્દુ મુસ્લિમ ભેગા થઈને દરેક કાર્યક્રમ કરતા હોય છે, તેથી મને ખાસ આનંદ હોય છે।